જે વિદ્યાર્થીઓને ઓખારણ ભણવામાં આવે છે એમના માટે આ છેલ્લો વિડીયો. પછી ક્યારેક મૂડ આવશે તો પૂર્વાપર સંબંધની વાત કરીશું, પણ અત્યાર પૂરતો આ છેલ્લો. આપણે આખી કથાની વાત કરી એક વિડીયોમાં, બીજા 2 વિડીયોમાં આપણે પાત્ર નિરૂપણની વાત કરી, અને આજે રસ નિરૂપણ ઓખાહરણની અંદર. અને ફરી એકવાર યાદ કરાવું, હું રમણ સોની સંપાદિત ઓખાહરણનો ઉપયોગ કરું છું. તમે તમારા અભ્યાસક્રમમાં જે હોય તેનો કરી શકો છો. રમણભાઈ જેટલા સારા સંપાદક આપણે ત્યાં બહુ ઓછા હોય છે. ઓખાહરણ પ્રેમાનંદના 2-3 સર્વોત્તમ આખ્યાનોમાં સમાવેશ નથી પામતું, એ તો સર્વ સ્વીકૃત વાત છે. પણ રસના નિરૂપણની દ્રષ્ટિએ એ વિશિષ્ટપણે ધ્યાન ખેંચે છે. ઓખાહરણના મુખ્ય રસ શૃંગાર અને વીર છે, પણ ચિત્રલેખા નિમિત્તે અદ્ભુત રસ અને યુદ્ધ નિમિત્તે રાક્ષસીઓ નિમિત્તે બીભત્સ રસ પણ એમાં ગૌણ રૂપે નિરૂપાયા છે. તો પહેલાં આપણે વાત કરીશું શૃંગાર રસની. પ્રેમ કામની સંવેદનાના નિરૂપણમાં, સૌંદર્ય વર્ણનોમાં, પ્રેમના ઉદ્ગારોમાં અને પ્રેમાલાપોમાં, પ્રેમ વિયોગની અંદર વિપ્રલંબ સમયના સંસ્મરણ આલેખનમાં, પ્રેમ ઉપચારો અને સંવનનના ઝીણા ઝીણા આલેખનમાં, રતિ ક્રીડાના વર્ણનોમાં અહીં શૃંગાર રસ પ્રગટ્યો છે. ઓખાહરણમાં શૃંગાર નિષ્પન્ન કરતી આવી ઘણી બધી સામગ્રી, વિવિધ સ્થિતિઓ છે. ઓખામાં કન્યાવયનો પ્રેમ અભિલાષ, 3 વાર સુંદર પતિ માંગવાની એની જે મુગ્ધતા છે, એની અંદર આરંભે જ શૃંગાર રસ માટેનું એક નિમિત્ત ઊભું થાય છે. એકાંતવાસમાં એનો તીવ્ર થઈ ઉઠતો કામાવેગ અનેક જાડી ઝીણી રેખાઓથી કવિ વર્ણવે છે. જાડી એટલા માટે કે જે નર આવે સદ્ય પરણું એ જરાક જાડું સ્થૂળ આલેખન છે. ઓખા જેવા પાત્ર માટે જે બરાબર નહીં તેવું, પણ એને આપણે જાડી રેખા કહીએ, પણ ઝીણી રેખાઓની પણ અહીંયા કોઈ ઉણપ નથી. સ્વપ્નના લગ્નમાં ત્રુટે હાર, છૂટે મેખલા, રમે રતિસુખ આસન કલા જેવા એકાદ લસરકાથી પણ પ્રેમાનંદ શૃંગારનો પ્રભાવ ઊભો કરે છે. સ્વપ્ન પછી અનિરુદ્ધનું અપહરણ થાય, ચિત્રલેખા દ્વારા ને અનિરુદ્ધ આવે ત્યાં સુધીનો એનો મનોવ્યાપી વિયોગ એકંદરે થોડોક જાડું આલેખન જેને આપણે કહીએ તે છે. તેમ છતાં તરસનો અને અભિલાષનો એક તાર એમાં સતત રણકતો રાખવામાં પ્રેમાનંદનું કૌશલ આપણે જોઈ શકીએ છીએ. આખ્યાનનું 13મું કડું શૃંગાર રસની ઉત્કટતા અને ઉત્કૃષ્ટતા બંને બતાવે છે. પરસ્પરની રતિનો આલંબન વિભાવ તો છે જ, પણ કવિએ અહીં પ્રકૃતિના ઉદ્દીપન વિભાવને પણ ઉપયોગ કર્યો છે. વૈશાખમાં જાળી બારીએ વાયુ આવે તેમ તેમ મોહ ઉપજાવે, અને વર્ષામાં ગર્જન વીજળી, દાદુર મોર બપૈયાના અવાજ, માળિયા તળે રત્નાકર ગાજે, એ બધી મહાતાપસના મન ડોલાવે એવી સામગ્રી એ શૃંગાર રસના ઉદ્દીપન માટે પ્રેમાનંદે પ્રયોજી છે. ઓખાની શૃંગાર સજ્જા, એના 16 શણગાર, ચંદન કેસરનો લેપ, નેત્રે અંજન, મુખ તંબોલનો પિચકાર, નાસિકાનો મોર પણ ઉદ્દીપક તરીકે આલેખાયા છે. ઓખાનું રૂપ અનિરુદ્ધ માટે મોહક બને છે, અને એ વધુને વધુ કામ નિરત બને છે. નિર્ભય નિરંકુશ કરે છે ભોગ. કાવ્ય વીર રસમાં સરે છે એ પછી પણ ક્યાંક ક્યાંક આ શૃંગારના ઝબકાર પ્રેમાનંદ આલેખે છે.
એમાં પાત્રની સૂક્ષ્મ પ્રેમ ઉર્મિનું કલાત્મક આલેખન ઓછું છે ને ઓખાના સૌંદર્ય વર્ણનમાં પણ અંગાંગ સૌંદર્યને બદલે આભૂષણોથી ઓપતા અવયવોના સૌંદર્યનું આલેખન વધારે છે. ઓખા સાદ્યંત પ્રેમ નિરતને બદલે કામ નિરત જ વધારે બતાવાય છે. એ પ્રેમાનંદની શૃંગાર રસ નિરૂપવાની એક આપણે એવું કહી શકીએ કે આ એની મર્યાદા છે, ઉણપ છે. શૃંગાર રથ હોવું એ કદાચ એની વધારે સારો મુદ્દો ગણાય પ્રેમાનંદના રસ નિરૂપણ બાબતે, પણ એ ખાલી કામ નિરત રહે છે એ એની મર્યાદા છે. પરંપરાનો જે સંસ્કૃત સાહિત્યની અંદર પરંપરાગત વર્ણનો છે એ વર્ણન પરંપરાનો પ્રેમાનંદે શક્ય એટલો કસ કાઢવાનો પ્રયત્ન કર્યો છે. સર્વ મધ્યકાલીન કવિઓમાં પોતાના કવિશક્તિ અને સૂઝથી પરંપરામાં પ્રાણ પૂરનારો આમ પણ પ્રેમાનંદ એકલો છે, પરંતુ એવી વાત કરીએ ત્યારે પ્રેમાનંદ કાલિદાસ નથી. એટલે કાલિદાસ જે શૃંગાર રસનું નિરૂપણ કરી શકે એની અંદરથી એ પ્રેરણા લઈ શકે, પણ એ કાલિદાસની કોટીએ ન પહોંચી શકે. અને આપણે એવી અપેક્ષા પણ ન રાખી શકીએ, કારણ કે એ જનમનોરંજન માટેની કવિતા કરી રહ્યો છે. એટલે પ્રેમાનંદના સર્વ આખ્યાનોમાં ઓખા હરણમાંનું શૃંગાર નિરૂપણ ઉત્કૃષ્ટ છે એવા અભિપ્રાય ઉમાશંકરભાઈએ પણ આપ્યા છે અને જયંત ગાડિતે પણ આપ્યા છે. એની સાથે અસંમત થવા માટે કોઈ કારણ નથી. ઓખાહરણમાં શૃંગાર જેટલો જ વીર રસ પણ મહત્વનો છે. એ વીર રસનું આખ્યાન પણ બને છે. બંને રસોનું ભાજન એટલે કે બંને રસ કોના નિમિત્તે, ભાજન એટલે કોના નિમિત્તે ઉદ્ભવે છે, તો અનિરુદ્ધ શૃંગાર માટે પણ અને વીર માટે પણ. પરાક્રમમાં ઉપસતું વીર નાયકના પાત્રનું આલેખન અને યુદ્ધની ભીષણતા પ્રગટાવતું વર્ણન એ બંનેમાંથી વીર રસ નિષ્પન્ન થાય. પરસ્પર પડકાર ફેંકતા પાત્ર ઉદ્ગારો પણ વીર રસના વાતાવરણને પોષક બને. અનિરુદ્ધનું વિદ્યુત વેગી અને શક્તિમંત આક્રમણ આ આખ્યાનમાં વીર રસને નિષ્પન્ન કરતું પ્રધાન તત્વ છે. આમ પણ એ રંજન કથાનો, રોમાન્સનો નાયક છે, એટલે એકલે હાથે એ હજારો અસુરોને પહોંચી વળતો, અનેકનો વિનાશ કરતો એને બતાવવામાં આવે. એટલે પ્રતીતિ કરતાનો પ્રશ્ન આપણે બાજુએ જ રાખવો પડે. અલંકરણોથી થતા ચિત્રાત્મક વર્ણનમાં પ્રેમાનંદની પ્રત્યક્ષીકરણની શક્તિ દેખાય છે. કપીની જેમ, વાંદરાની જેમ છલાંગ મારી એ અસુર દળમાં ખૂંપે છે. મગરના વેગથી એ સેનામાં ધસે છે. અસુરોના ગજ જૂથમાં એ લઘુ કેસરી જેવો લાગે છે. આષાઢના મેઘની જેમ એ ગરજે છે. એકમાત્ર ભોગળથી એ અપ્રતિમ શૌર્ય દાખવે છે એવું વર્ણન વીર રસને પોષક બને છે. અસુરોના અને બાણાસુરના એને પડકારતા પ્રશ્નોને એના વિશ્વાસભર્યા ઉદ્ધત ઉત્તરો દ્વારા પણ પ્રેમાનંદ વીર રસની જમાવટ કરે છે. વીર અહીં શૃંગારની રેખાઓથી પણ પુષ્ટ થતો રહ્યો છે. હૈડું તે હરખે નારનું સુણી નાથના હોકાર, તારુણી દેખતા અનિરુદ્ધે સૈન્ય કીધું તારો તાર. બીજો તબક્કો અસુર સેના અને યાદવ સેના, શિવસેના અને યાદવ સેના, કૃષ્ણ અને શિવ વચ્ચેના યુદ્ધનો છે. એમાં વીરની સાથે બીભત્સ રસ અને અદ્ભુત રસ પણ ભળ્યા છે. યુદ્ધની ભીષણતાનો પણ અહીં અનુભવ થાય છે. પરંપરાથી મળેલી અઢળક સામગ્રીનો, વિગતોનો પ્રેમાનંદ શક્ય એટલો ઉપયોગ કરે છે.
પ્રભાવક યોદ્ધાઓના એમ જ વિવિધ શસ્ત્ર અસ્ત્રોના ઘોડાઓની અનેક જાતના નામ, યુદ્ધની અલંકાર ખચિત ક્રિયાઓનું આલેખન આ યુદ્ધ વર્ણનને ઘણે અંશે અધિકૃતતા બક્ષે છે. પણ આપણે કહી શકીએ કે રણયજ્ઞની અંદર પણ આ જ પ્રકારનું યુદ્ધ વર્ણન એણે કર્યું છે. 25મા કડવાને અંતે આવતું શોણિત સરિતાનું વિસ્તારિત રૂપક ભીષણને પ્રત્યક્ષ કરી મૂકે છે. અલબત્ત અહીં રૂઢતા છે અને પ્રસ્તાર પણ છે. અનિરુદ્ધના યુદ્ધ જેવી ઓજસ્વીતા પછી નથી દેખાતી, તેમ છતાં ઓખાહરણમાં વીર રસનું નિરૂપણ આપણે વખાણ કરવા પડે એવું તો છે જ. અદ્ભુત રસ અહીં સાદ્યંત નિરૂપાયો છે. મામેરું જેવા આખ્યાનમાં છે એવી ચમત્કારજન્ય અદ્ભુતનું આલેખન તમને અહીંયા સીધું નથી, પણ છતાંય ચિત્રલેખાનું આવવું, એનું પંખીણીની જેમ ઉડવું, અનિરુદ્ધને એના હિંડોળા સમેત લઈ આવવો, પછીથી એનું અંતર ધ્યાન થઈ જવું, આ બધી ઘટનાઓ આપણને ચમત્કારથી ઓછી લાગતી નથી. પરંપરાથી ચાલ્યા આવતા દૈવી ચમત્કારો ત્યારે તો પ્રજાની શ્રદ્ધાના એક ભાગરૂપ હતા, એટલે એનો સ્વીકાર ચમત્કારોને પૂરા રસાવહ બનાવતો હશે. વરદાન, શાપ, 1000 હાથ, અકસ્માતે ધજાભંગ, ભાવિ ઘટનાઓ વિશેની ચેતવણી અથવા તો આગાહી અથવા તો ભવિષ્યવાણી, દૈવી મંત્રો અને અસ્ત્ર શસ્ત્રોની ઘટનાઓ સામે આજે પ્રતીતિ કરતાના પ્રશ્ન થાય. પણ પ્રેમાનંદનો આખ્યાનનો જે સમય છે, પ્રેમાનંદનો સમય નથી કહેતી, ઓખાહરણનો જે સમય છે ત્યારે આમાં ક્યાંય પ્રતીતિ કરતાનો પ્રશ્ન થતો નહીં. કથા કવિતાના રસમાં ખેંચતા પ્રવાહમાં આજે પણ આપણને વિસ્મય થાય છે જ્યારે ચિત્રલેખા પેલાને હિંડોળા સમેત લઈ આવે ત્યારે. ચિત્રલેખાનું પક્ષી રૂપે દ્વારકા તરફ ગમન, સુદર્શન ચક્ર એને રોકે, ચિત્રલેખા બધાને ઊંઘમાં નાખી દે, ઊંઘતા અનિરુદ્ધનું હિંડોળા સમેત હરણ, એવા કથાંશમાં ચમત્કારો છે. કંઈક અંશે અદ્ભુત રસ અહીં આગળ નિરૂપાયો છે. 7 જ્વરોની ઉત્પત્તિ એ પણ પરંપરા પ્રાપ્ત કથાંશ છે. બીભત્સ રસનું નિરૂપણ પણ અહીં થોડીક પંક્તિઓમાં અસરકારક રીતે થયેલું છે. કપાળમાં આંખોવાળી, જમીન સુધી લટકતા કાનવાળી, વિકરાળ અને આસુરી માયાથી આતંકિત કરતી રાક્ષસીઓ યુદ્ધભૂમિ પર આવે છે. એ સમૂહ દૃશ્ય વિલક્ષણ છે. એ રક્ત, માંસ, અસ્થિ વગેરે વરસાવે છે. એની અંદર બીભત્સ રસ પ્રગટે છે, એમના દેખાવમાં પણ અને એમનું આ લોહી, માંસ અને હાડકાં વરસાવવા એમાં પણ બીભત્સ રસ પ્રગટે છે. તો આ ઓખાહરણના મુખ્ય રસ.